જેલો છે પણ પોતાની માં છે ને સાહેબ જાગતી થશે. તમે જોઈ જોજો ને અનુભવ કરજો. અને ખાવાનું ઓછું હોય ને ત્યારે જઈને જમવા બેસજો. અને જો અડધું ખાવાનું મૂકીને જો ઊભા ના થાય તો આપણે શરતે પડી ગઈ કે હું જમી રહી છું ને તો જમી લે. કેમ કે માએ મને ને તમને લૂલો હશે, કદાચ લંગડો હશે, કદાચ સુરદાસ હશે, કે વ્યસન લઈને કદાચ મને હેરાન કરશે, કે ભણી કરીને આગળ વધાવશે, એવું કોઈ માને ભાવ હતો નહીં. એ તો માત્ર જન્મ આપીને ઉછેર આપ્યો છે અને જાળવવાની આપણે આમ રાખવાની. બાકી આવા પ્રસંગો કરી હું તો જાહેરમાં કહું છું, કદાચ બાપ કદાચ જીવતો હોય અને હોમાં બોલતા ના હોય અને મર્યા પછી જો આપણે પછી રડીએ એ બધું નકોમું પડે. જીવતો હોય તો આપણે વાત કરવા નવરા ના હોય અને ગયા પછી જો ફોટો મૂકીને રડીએ એ ખાલી ધતિંગ કરવા જેવું નહીં. હોય ત્યારે રોટલો ના આલે ને પછી સફરજન, કેરો ને કારેલો ને બધું મિલે એ ખાવા આવે એવું લાગે. ખોટે રહ્યો કે આ કાચ નડે છે. હતો ત્યાં કશું નતો, રોટલો ટુકડો નતો હાલતો ને હાવ. કેમ કે છે તો એ લોકોને કાળજી રાખજો, નથી એને અનુભવ છે. અને પૂછી જોજો જેને નથી એને. ચારે બાજુના જો વાયરા ના હોય તો શરત પડી ગયા. જેને બચપણની અંદર મા બાપ ગુમાવ્યું છે નહીં કે એક દિવસ